हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 14 સંભાવના પ્રોબેબિલિટી। તો આજે આપણે જોઈએ સ્વાધ્યાય 14.1 નો પ્રશ્ન નંબર 6। એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે। માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે, તો એ સંભાવના શોધવાની છે આપણે। નંબર 1 તે નારંગીના સ્વાદની મીઠાઈ હોય અને નંબર 2 છે તે લીંબુના સ્વાદની મીઠાઈ હોય। એટલે કે માત્ર થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે અને માલીની એક મીઠાઈ જોયા વગર બહાર કાઢે છે, તો એની કઈ કઈ સંભાવના માંગેલી છે? નારંગીના સ્વાદની હોય તેની અને લીંબુના સ્વાદની હોય તેની। તો ધારો કે થેલામાં કુલ મીઠાઈની સંખ્યા બરાબર n। કેટલી મીઠાઈ છે તે અત્યારે આપણને ખબર નથી, પણ એમાંથી એક મીઠાઈ પસંદ કરવાના કુલ પરિણામની સંખ્યા પણ કેવી હોવાની? n। કેમ કે n થેલામાં જેટલી મીઠાઈ હોય એટલા કુલ પરિણામ। હવે થેલામાં ફક્ત લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, માટે લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા કેટલી થવાની? n। એટલે લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા બરાબર n, નારંગીના સ્વાદની મીઠાઈની સંખ્યા બરાબર 0, કેમ કે નારંગીના સ્વાદની છે જ નથી, અંદર માત્ર લીંબુના સ્વાદની જ મીઠાઈ છે। હવે આપણો પહેલો પ્રશ્ન છે કે પસંદ કરેલ જે મીઠાઈ બહાર કાઢે છે એ નારંગીના સ્વાદની હોય, તો ધારો કે ઘટના એ, આપણે ઘટના એ ધારી લેવાની પહેલી। તો પસંદ કરેલ મીઠાઈ નારંગીના સ્વાદની હોય। બીજી લાઈન લખવાની, થેલામાં નારંગીના સ્વાદની મીઠાઈ 0 છે, માટે ઘટના એ ને સાનુકૂળ પરિણામની સંખ્યા ત્રીજી લાઈન બરાબર 0, માટે P ઓફ A બરાબર 0/n, કુલ પરિણામની કુલ સંખ્યા n છે એટલા માટે બરાબર 0। હવે બીજો પ્રશ્ન છે કે તે લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તો આપણે એને ઘટના બી ધારી લઈએ। ધારો કે ઘટના બી પસંદ કરેલ મીઠાઈ લીંબુ સ્વાદની હોય। હવે બીજી લાઈન લખવાની, થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ n છે, માટે ઘટના બી ને સાનુકૂળ પરિણામ બરાબર n થવાના, માટે P ઓફ B બરાબર n/n બરાબર 1। અહીં ઘટના એ કેવી ઘટના છે? અશક્ય ઘટના છે। કેમ? અંદર લીંબુના સ્વાદની જ માત્ર મીઠાઈ છે અને આપણે કાઢવાની છે નારંગીના સ્વાદની, તો એ કોઈ રીતે શક્ય બનવાનું નથી, એટલે એને કહેવાય અશક્ય ઘટના, એની સંભાવના 0। અને ઘટના બી ચોક્કસ ઘટના છે, કેમ કે અંદર લીંબુના સ્વાદની છે અને આપણે કાઢવી છે એ પણ લીંબુના સ્વાદની જ હોવી જોઈએ, તો પછી એ લીંબુના સ્વાદની જ નીકળવાની છે, એટલે એ ચોક્કસ ઘટના છે, એટલે એની સંભાવના છે 1। પ્રશ્ન નંબર 7। 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે। 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? અહીં આપણને 3 વિદ્યાર્થીનો સમૂહ છે, તેમાંથી કોઈ પણ 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના આપેલી છે, તો સમાન હોય તેની સંભાવના માંગેલી છે। તો આપણે ઘટના ધારી લઈએ। ધારો કે ઘટના એ 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય, આથી ઘટના A12 બરાબર 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય, પૂરક ઘટના જે હોય તેનું ન હોય કરીએ એટલે ઘટના ઉપર 12 મૂકી દેવાનું। હવે P ઓફ A12 એટલે કે ઘટના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના આપણને આપી દીધેલી છે 0.992, એટલે P ઓફ A12 બરાબર 0.992। હવે કોઈ પણ ઘટના એ માટે PA પ્લસ PA12 બરાબર 1 થાય, તો PA બરાબર કેટલા? 1 ઓછા PA12, આ PA12 1ની બાજુમાં જતાં માઇનસ થઈ જાય, બરાબર 1 માઇનસ PA12ની કિંમત છે 0.992, તે મૂકી દઈએ। હવે અહીંયા 1 - 0.992 એટલે 1.000 માઇનસ 0.992, અહીંયા 0 પર 10 લઈએ, 10 - 2 એટલે 8, 0 આ બાજુના 0 પર 9, 9 ઓછા 9 0, અને એની બાજુના જેટલા પણ 0 હોય, એકવાર દશક લીધા પછી જેટલા શૂન્ય હોય એ બધા પર 9 મૂકતું જવાનું અને પછીના આંકડા પર 1 ઓછું કરીને મૂકવાનું, એટલે 0 પર 9, 9માંથી 9 0, અને આ 1 ઉપર 0, 0માંથી 0 0, એટલે આપણને કેટલી મળે છે? 0.008। આમ 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના છે 0.008। સ્વાધ્યાય 14.1 નો 8મો પ્રશ્ન।
એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. તમે બરાબર ધ્યાનથી રકમ જો તમે બરાબર ધ્યાનથી વાંચો અને સમજો તો તમને જવાબ તરત જ ખબર પડી જાય. જેટલી વધુ વાર વાંચવું પડે એટલી વાર વાંચવાનું, એક ધ્યાનથી વાંચવાનું, એટલે એના પરથી આપણને એનું સોલ્યુશન માઇન્ડમાં બેસી જાય. તો 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલો દડો નંબર 1 લાલ હોય અને નંબર 2 લાલ ન હોય તેની સંભાવના કેટલી? હવે પહેલાં તો આપણે શું લખવાનું, કુલ પરિણામની સંખ્યા લખી દેવાની અને પછી જેટલા પણ પ્રશ્નો આપેલા હોય એનું સોલ્યુશન કરવાનું. કેમ કે દરેક વખતે છેદમાં જે આપણે કુલ પરિણામ લખવાના છે એ એક જ વાર આપણે સ્ટાર્ટિંગમાં લખી દેવાના. તો થેલામાં રહેલ દડાની કુલ સંખ્યા બરાબર કેટલી છે? 3 લાલ અને 5 કાળા, એટલે 3 + 5 બરાબર 8. માટે થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવાના કુલ પરિણામની સંખ્યા બરાબર 8. હવે નંબર 1, ધારો કે ઘટના એ બહાર કાઢેલ દડો લાલ હોય. હવે થેલામાં કેટલા દડા છે લાલ? કુલ 3 દડા લાલ છે, 3 લાલ છે અને 5 કાળા છે. માટે ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 3. માટે P of A બરાબર 3/8, કેમ કે લાલ દડા 3 છે અને કુલ દડા 8 છે, એટલે લાલ હોવાની સંભાવના 3/8. નંબર 2, ધારો કે ઘટના બી બહાર કાઢેલો દડો લાલ ન હોય તો કયો હોઈ શકે? 2 ટાઈપના દડા છે, લાલ અને કાળા. 3 લાલ 5 કાળા. હવે લાલ દડાની સંખ્યા 3 છે. ઘટના બીને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? 8 - 3, કેમ કે કુલ દડા 8 છે, તેમાંથી લાલ દડા આપણે 3 કાઢી નાખીએ એટલે લાલ ન હોય તેવા દડા આપણને મળવાના, એ 5. માટે P of B બરાબર 5/8. ઉપર લખવાના આપણે સાનુકૂળ પરિણામ અને છેદમાં લખવાના કુલ પરિણામ. હવે આપણે પહેલો વિભાગ કરી નાખ્યા પછી બીજી રીતે પણ આપણે ગણી શકીએ. ઘટના એ છે દડો લાલ હોય, તો ઘટના A બાર એ દડો લાલ ન હોય. જેમ આપણે અહીંયા ઘટના બી બરાબર દડો લાલ ન હોય લીધું અને એના માટે જે ગણતરી કરી, અહીંયા છે એ લાલ હોય તો એ નહીં માટે આપણે A બાર ઘટના લઈ લીધી. તો PA બાર બરાબર 1 - PA, એટલે 1 - PA આપણને મળે છે 3/8. તો 1 - 3/8. અહીંયા લસા લે તો 8 × 8 - 3 બંનેના છેદમાં 8, એટલે 8માંથી 3 જાય તો 5/8. જોઈએ આ સેમ જ આવે. હવે છે 14.1 સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 9. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલી લખોટી નંબર 1 લાલ હોય, નંબર 2 સફેદ હોય, નંબર 3 લીલી ન હોય તેની સંભાવના કેટલી? હવે પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવાના પ્રયોગના કુલ પરિણામની સંખ્યા બરાબર કુલ લખોટીની સંખ્યા. પેટીમાં જેટલી લખોટી હોય પ્રયોગના કુલ પરિણામ પણ એટલા જ હોવાના. તો કેટલી છે? 5 લાલ, 8 સફેદ અને 4 લીલી, એટલે 5 + 8 + 4, એટલે ટોટલ આપણા પ્રયોગના કુલ પરિણામ છે 17. હવે નંબર 1, ધારો કે ઘટના એ, આપણો પહેલો પ્રશ્ન છે કે લાલ હોય લખોટી બહાર કાઢેલી, આપણે બહાર લખોટી કાઢવાની છે, તો એ લાલ હોય તેની સંભાવના કેટલી? તો ઘટના એ બરાબર બહાર કાઢેલી લખોટી લાલ હોય. હવે પેટીમાં 5 લાલ લખોટીઓ છે. આ બીજું સેન્ટેન્સ લખી દેવાનું. પહેલાં ઘટના ધારી લેવાની, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C ક્રમ વાઇઝ ધારવાનું અને જે વાક્ય છે તે આપણું લખી દેવાનું. પછી એમાં કેટલી સંખ્યા છે તે લખવાની. પેટીમાં 5 લાલ લખોટીઓ છે. પછી એક ત્રીજું વાક્ય લખવાનું. માટે આપણે જે ઘટનાનું નામ ધાર્યું હોય તે ઘટનાનું નામ લખી દેવાનું. ઘટના એ ને સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 5. પછી છેલ્લું સેન્ટેન્સ લખવાનું. માટે P of A = સાનુકૂળ પરિણામ ઉપર લખી દેવાના અને કુલ પરિણામ જે 17 છે તે છેદમાં લખી દેવાના. દર વખતે આ જ રીતે કરવાના. 3 લાઈન અને ચોથું લાઈન P of A, P of B, બસ આટલું જ કરવાનું છે. આટલું લખતા તમે શીખી જાઓ એટલે તમને માર્ક્સ મેળવવાનું એકદમ તમારા માટે ઇઝી થઈ જાય. બીજો પ્રશ્ન છે, ધારો કે ઘટના બી બહાર કાઢેલી લખોટી સફેદ હોય, કેમ કે આપણને બીજા પ્રશ્નમાં સફેદ હોવાની સંભાવના માંગેલી છે એટલે એને ઘટના બી ધારી લઈએ. તો પેટીમાં કેટલી સફેદ લખોટી છે? 8, એટલે લખવાનું પેટીમાં 8 સફેદ લખોટી છે. માટે ઘટના બી ને સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 8
માટે પી ઓફ બી ઇઝ ઇક્વલ 8/17. દર વખતે છેદમાં 17 આવવાના, કેમ કે કુલ લખોટી પેટીમાં 17 છે એટલા માટે. ત્રીજો પ્રશ્ન છે કે બહાર કાઢેલી લખોટી લીલી ન હોય તેની સંભાવના શોધો. તો ધારો કે ઘટના સી બહાર કાઢેલી લખોટી લીલી ન હોય. ઘટના સી બરાબર શું ધારવાનું છે? જે આપણને માંગેલું છે બહાર કાઢેલી લખોટી લીલી ન હોય. માટે ઘટના સી બાર બરાબર બહાર કાઢેલી લખોટી લીલી હોય. જો સી લીલી ન હોય તો સી બાર લીલી હોય, એકબીજાની પૂરક. હવે પેટીમાં લીલી લખોટી કેટલી છે? 4. એટલે લખવાનું પેટીમાં 4 લીલી લખોટીઓ છે. માટે ઘટના સી બાર ને સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 4. કેમ કે સી બાર એ આપણી લીલી હોય એના માટે છે, એટલે લીલી કેટલી છે? 4. તો સી બારને સાનુકૂળ પરિણામ 4. હવે પીસી બાર માટે પીસી બાર શું થવાનું? 4 છેદમાં ટોટલ 17. 4/17. હવે આપણે જોઈએ છે પીસી લીલી ન હોય, તો પીસી બરાબર 1 - પીસી બાર બરાબર 1 - 4/17 આપણને પીસી બાર મળે છે. હવે અહીંયા 1/17 નથી, એટલે એક સાથે 17ને ગુણીને -4 બંનેના છેદમાં 17. તો 17માંથી 4 જાય તો 13 13/17. માટે પીસી બરાબર 13/17. એટલે કે બહાર કાઢેલી લખોટી લીલી ન હોય તેની સંભાવના પી ઓફ સી બાર કેટલી મળે છે? 13/17. તો આ છે આપણા પ્રશ્ન નંબર 9 સુધીનું સોલ્યુશન. હવે આગળના વિડીયોમાં આપણે 14.1ના પ્રશ્ન 10થી આગળના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય મા સરસ્વતી. થેન્ક્સ ફોર વોચિંગ.